લોકો અત્યારે યોગ તરફ વધારે વળી રહ્યા છે. યોગામાં પણ અલગ અલગ પ્રકાર જોવા મળે છે, જેમાં એરિયલ યોગા તરફ અત્યારે લોકોનો ખૂબ વધારે પ્રભાવ જોવા મળી રહ્યો છે. લોકો એરિયલ યોગા તરફ વળી રહ્યા છે. એરિયલ યોગા તે એક પ્રકારનો યોગા છે જેમાં એરોબેટિક્સથી પ્રેરિત મુદ્રાઓ કરવામાં આવે છે. છત પરથી લટકાવેલ હેમકોમ અથવા રેશમના કાપડનો ઉપયોગ કરીને આ યોગા કરવામાં આવે છે. અમદાવાદના પ્રખ્યાત યોગા એક્સપર્ટ સમર્થ દવે, જે છેલ્લા 20 વર્ષથી યોગા સાથે જોડાયેલા છે અને નાનપણથી જ યોગ કરે છે, તેમનું કહેવું છે કે અત્યારે લોકો આ એરિયલ યોગાને જાણે છે, પરંતુ આ યોગ તો આપણા પ્રાચીન સંસ્કૃતિનો એક ભાગ છે, કારણ કે આપણા સાધુ સંત ઋષિ અને મુનિઓ કરતા હતા. વડના ઝાડનો ઉપયોગ કરીને તે તમામ લોકો આ યોગ કરતા હતા અને ધ્યાન અને પોતાની શક્તિઓને ઉજાગર કરતા હતા. મારું નામ સમર્થ દવે અને અમે આજે કોર્સીસ અને ક્લાસીસ ચલાવીએ છીએ. છેલ્લા 20 વર્ષથી ચલાવીએ છીએ અને બાળપણથી યોગ કરીએ છીએ. ઓલમોસ્ટ 35 વર્ષથી. એરિયલ યોગાનું ઓરિજિનલ નામ વાયવીય યોગ છે અને એ આપણા શાસ્ત્રમાં અને આપણા પૂર્વજો ઓલરેડી કરતા હતા. આપણા પ્રાચીન હિન્દુ શાસ્ત્રમાં તમે જોશો તો તમને જોવા મળશે. અને અમે આ વડની વડવાઈ ઉપર આપણા બહુ બધી ગુફાઓમાં, આપણા હિન્દુ મંદિરોમાં આ બધી ડિટેલ્સ હોય છે અને એ બધું અમે રિકનેક્ટ કરીને આપણા હિન્દુ શાસ્ત્રમાં, આપણા સંસ્કૃતમાં આપણે બધું રિકનેક્ટ કરીને આની અંદર કેવું છે, સેલિબ્રિટીઝને જોઈને કોઈ એટ્રેક્ટ થાય તો તમારી વાત સાચી, પણ આપણે આની અંદર બધા આસન, પ્રાણાયામ, ધ્યાન આ બધું થાય, પણ meanwhile વી આર ફ્લોટિંગ. તો એટલા માટે એને વાયવીય પ્લવમાન કહેવાય. નાના બાળકોને દોડિયામાં કેવા ઝડપથી સૂઈ જાય, મન એકાગ્ર ઝડપથી જાય, ઇવન સિનિયર સિટીઝન બી ખાટ પર હિંચકા ખાતા હોય. તો એ રીતે આપણા જે ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એમાં જે ચેન્જ આવતો હોય એનો એ લોકોને ફાયદો થતો હોય છે. એટલે તમારો એડવાન્ટેજ જે છે ને એ મેગ્નિફાય થાય. પ્લસ અમે એક અલગ સ્પેસિફિક ટાઈપનો એક યોગા કરીએ છીએ. 6 હેન્ડલ હોય છે, બિયોન્ડ લેફ્ટ, બિયોન્ડ રાઈટ. તો એ અમે રિકનેક્ટ એવી રીતે કર્યું છે કે આપણે વડની વડવાઈ અલગ અલગ લેન્થમાં. તો એનાથી આ બહુ જ સેફ છે. લાઈક સિનિયર સિટીઝન બી અમારે ત્યાં એટલે યોગા કરવાની તમારી જે પ્રેક્ટિસ જે છે ને એમાં આપણા કોઈ બી આસન છે એ આપણને એકાગ્રતા દરસ ફાયદો ત્યારે આવે જ્યારે આપણે બ્લડ ફ્લોને સારી રીતે ચેનલાઇઝ કરીએ. તો એરિયલમાં જે આસન જે છે આપણે જ્યારે બી પ્રેક્ટિસ કરીએ તો ચેનલાઇઝ ઓવર બ્લડ ફ્લો વેરી ઇઝી, અને એ આપણા હોર્મોન્સને સાથે થાઇરોઇડ છે, થાઇમસ છે, એડેનલ છે અને એને સ્ટિમ્યુલેટ કરે. એટલે તમારું જે બેનિફિટ મળવાનું જે માઇન્ડ પર એરિયલ યોગમાં વધારે ઝડપથી તમને ફાયદો મળે. મારું નામ કૃષ્ણા શુક્લા છે અને હું અહીંયા અમદાવાદથી જ છું અને હું 5 યર્સથી યોગાની પ્રેક્ટિસ કરું છું, શીખવાડું પણ છું. એક્ઝેલ યોગા સ્કૂલ છે. ખાસો એવો ફરક આવ્યો છે. ઊંઘ સારી આવે, ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થાય, ડાયજેશન ઇમ્પ્રૂવ થાય. આમ ફિટ એન્ડ ફાઇન લોકો તમને જોવે એટલે પૂછતા રહેતા હોય તમે શું કરો છો એવું. તો એરિયલ યોગાથી તો ખાસી બેનિફિટ થાય છે. એરિયલ યોગામાં વ્યસ્ત રહેવાથી શરીરને તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે, સાથે સ્વસ્થતા અનુભવતા વ્યક્તિઓની સુખાકારીમાં સુધારો કરી શકે છે. યોગાનું આ સ્વરૂપ શરીરના તમામ ભાગોને મજબૂત બનાવે છે અને ધ્યાન દ્વારા માનસિક શુદ્ધિને પ્રોત્સાહન આપે છે. વધુમાં તે ડિપ્રેશન જેવી વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે. યોગ નિષ્ણાંત સમર્થ દવેના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ અને કોઈપણ વયની વ્યક્તિઓ આ એરિયલ યોગાની પ્રેક્ટિસ કરવાથી લાભ મેળવી શકે છે, જે વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર કરી શકે છે અને દિવસભર ખુશખુશાલ સ્વભાવને પ્રોત્સાહન આપી શકે છે.